પૂર્વ પ્રસંગમાં આપણે ત્રિગુણાતીતો નય વિશારદ 97 અને 98 એ બે નામનું આપણે અવગાહન કરતા હતા. એમાં આપણે શ્રી ગોકુલનાથજીની ટીકા, પછી રઘુનાથજીની, ગોપેશ્વરજીની અને શ્રી હરિરાયજીની ટીકા, એટલી 4 ટીકા આપણે જોઈ હતી. થોડું આપણે રિવિઝનના રૂપમાં ગોકુલનાથજીની ટીકાનું જે ગુજરાતી છે રિવિઝન, ગુજરાતીમાં જે વ્યાખ્યાન છે એને આપણે જોઈ લઈએ. પછી આપણે આગળના 2 ટીકાકારો છે, લેખકાર વલ્લભજી 5મી ટીકા છે, અને 6ઠી ટીકા છે વદનાનલદાસ શ્રી વલ્લભજીની, અને ગોવિંદાજીના પદ ગેય રૂપમાં ટીકા છે, એનું આપણે અવગાહન કરશું. હવે જે ગોકુલનાથજીની ગુજરાતીમાં જે ટીકા છે સર્વોત્તમ સ્તોત્રમાં, સર્વોત્તમ સ્તોત્રની જે અનુવાદ થયું છે એને આપણે જોઈ લઈએ તો આપણું રિવિઝન પણ થઈ જાય. હવે અહીંયા કોઈ એવી શંકા કરે કે ભાઈ પૂર્વકાળમાં અનેક દેવો, ઋષિમુનિઓ આદિ પણ પોતાની પ્રતિજ્ઞાને સર્વાંશે પૂરી કરી શક્યા નહીં. અને પૂર્વનું નામ શું હતું? સત્ય પ્રતિજ્ઞા હતું ને? હા, ચતુર્વર્ગ વિશારદ સત્ય પ્રતિજ્ઞા. તો શ્રી મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞા છે. તો પૂર્વ પક્ષી એવી શંકા ઉઠાવે છે કે ભાઈ મોટા મોટા દેવતાઓ છે, ઋષિમુનિઓ છે, રાજાઓ છે, આવા બધાની પોતાની પ્રતિજ્ઞા છે એ સર્વાંશે તો એ લોકો પૂર્ણ કરી શક્યા નથી. તો પછી શ્રી મહાપ્રભુજી પોતાની પ્રતિજ્ઞાને સત્ય કેવી રીતના બનાવી શકશે કે બતાવશે? આવી શંકાનું સમાધાન 97માં નામમાં ત્રિગુણાતીતો, કે મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞા છે, એ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા સત્ય ત્રિકાલની અંદર હોય છે, ત્રણેય કાલની અંદર એનો બાદ થતો નથી એવા મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞા છે. કેમ કે ત્રિગુણાતીતો મહાપ્રભુજી છે, ત્રિગુણાતીત છે, ત્રણેય ગુણોથી પર છે. તો શ્રી મહાપ્રભુજી માયાકૃત અથવા તો જે પ્રાકૃત પ્રકૃતિના જે ગુણો છે, સાત્વિક, રાજસ અને તામસ, એ માયાકૃત જે સાત્વિક, રાજસ, તામસ ગુણોથી અતીત છે, એનાથી પર છે, એને તરી ગયેલા છે, નિર્ગુણ છે. તેથી માયાકૃત ત્રણેય ગુણો એમની પ્રતિજ્ઞામાં બાધક રૂપ બનતા નથી. અને બીજા બધા જે દેવો, ઋષિઓ, મનુષ્યો વગેરે જે છે એ બધા 3 ગુણોની અંદર રહેલા છે, ત્રિગુણાત્મક છે. એના કારણે એની પ્રતિજ્ઞાઓ જે છે સર્વાંશે પૂર્ણ થતી નથી. વળી જ્યારે બ્રહ્માદિ દેવો, ઋષિમુનિઓ આદિ તો પ્રાકૃત ગુણોની વચ્ચે જન્મેલા છે, પ્રાકૃતા સકલા દેવા, ગણિતાનંદ કમ બૃહત, પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તો દેવતાઓ, ઋષિમુનિઓ આ બધા પ્રાકૃત ગુણોની વચ્ચે જન્મેલા છે, એટલે તેમને માયાના ગુણો બાદ કરે છે. તેથી માયાના પ્રબલ ગુણોને લીધે એની પ્રતિજ્ઞાઓને પૂર્ણ ન પણ થવા દે. એટલે માયાના ગુણો છે એની પ્રતિજ્ઞાને પૂર્ણ ન થવા દે. ત્યારે શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભ, શ્રી આચાર્ય ચરણો એ તો સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ છે, સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી ત્રિગુણાતીત છે. આથી નિજ સેવકોને પણ માયાના ગુણોથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. એટલે શ્રી મહાપ્રભુજી ત્રિગુણાતીત છે, અને પોતાના જે નિજજનો છે, જે સેવકો છે, એને પણ મહાપ્રભુજી ત્રિગુણાતીત બનાવે છે. એવું સામર્થ્ય પણ આપશ્રીમાં છે. અને આપણે વાર્તા પ્રસંગોની અંદર જોઈ શકીએ છીએ કે ત્રિગુણાતીત બધા ભક્તોને બનાવ્યા છે. જેમ કોઈ ડોસીમાએ 3 વખત કાલને પાછો વાળી દીધો, તો કોઈ પ્રાકૃત
કોઈ મનુષ્યનું કે દેવતાઓનું કે એવું સામર્થ્ય નથી. એવું સામર્થ્ય ભગવાનના ભક્તોમાં પણ આવે છે. તો શ્રી મહાપ્રભુજી નિજજનોને પણ માયાના ગુણોથી મુક્ત કરે છે. એટલે ભક્તો પણ એવા નિર્ગુણ બની જાય છે. મહાપ્રભુજીએ બતાવેલો જે ભક્તિનો પ્રકાર છે, નિરુપધિક ભક્તિનો પ્રકાર છે, એ નિરુપધિક ભક્તિ કરવાથી ભક્ત પણ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. એવું ભગવાન પણ ગીતાજીમાં કહે છે, મામ ચયો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્યત્યાન બ્રહ્મભૂયાય કલ્પતે. મારી કોઈ અનન્ય ભક્તિ, નિરુપધિક ભક્તિ કરે છે તો એ ત્રણેય ગુણોથી પર બની જાય છે, નિર્ગુણ બની જાય છે. તો શ્રી મહાપ્રભુજી એ રીતના પોતાના સેવકોને ત્રણેય ગુણોથી પર બનાવી દે છે. એવું સામર્થ્ય આચાર્ય ચરણોમાં છે. આથી અન્ય માર્ગોના આચાર્યો કે દેવો અને મુનીશ્વરો તેમના પુષ્ટિભક્તો સેવામાં અને સ્મરણમાં, વચ્ચે એક લીટી રહી ગઈ. આચાર્યો, દેવો અને મુનીશ્વરો, ઋષિશ્વરો માયાના ગુણોમાં સપડાઈ જાય છે. સપડાઈ જાય ને બધું ત્યાગ કરીને ગયા હોય ને ત્યાં ફસાઈ જાય. સોભરી જેવા વૈરાગી હોય બાબા, તો એ ફસાઈ જાય. મોટા મોટા ઋષિમુનિઓ છે એ પણ તપ કરવા માટે બેસી ગયા હોય, વૈરાગી બનીને, વિરક્ત બનીને, બધું છોડીને. એને પણ અપ્સરાઓ જ્યારે આવે તો એનું તપ ભંગ થઈ જાય છે. પછી જળ ભરત તમે જુઓ, ભરત રાજા છે, બધું ચક્રવર્તી રાજા હતા, એ બધું છોડીને જંગલમાં ગયા ભગવાનનું ભજન કરવા, અને હરણના બચ્ચામાં આસક્તિ થઈ છે ને. તો સારા સારા માયાના ગુણોની અંદર સપડાઈ જતા હોય છે. કેમ કે જ્યાં સુધી ભગવાનના આશ્રય કરવામાં ન આવે, ભગવાનની શરણાગતિ કરવામાં ન આવે, ત્યાં સુધી આ માયાને કોઈ તરી શકતું નથી. ભગવાનને શરણે આવવાથી, ભગવાનનું ભજન કરવાથી જ માયા તરાય છે. જે ભગવાને પણ ગીતાજીમાં કહ્યું છે કે દૈવી એસા ગુણમયી મમ માયા દુરત્યા મામે વિયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. મારે શરણે આવે છે એ માયાને તરી જાય છે. ભાગવતજીમાં પણ ત્વય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટો ભોજીનો દાસા તવ માયા જયમય. આપનું ઉચ્છિષ્ટ લેવાવાળા જે ભક્તો છે એ માયાને તરી જાય છે, જીતી લે છે. તો એવો આ પુષ્ટિભક્તિ માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે કે જેની અંદર માયાને પણ એ પહેલે પાર પહોંચી જાય છે. ભગવાનના ચરણ કમળની એને પ્રાપ્તિ થઈ જાય છે. અને ભગવત સંબંધી જે કંઈ બી છે એ નિર્ગુણ છે. મન નિષ્ઠમ નિર્ગુણ શ્રુતમ, એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. પરંતુ શ્રી આચાર્ય ચરણો એટલે કે આચાર્યો, દેવો, મુનીશ્વરો, ઋષિશ્વરો એ માયાના ગુણોમાં સપડાઈ જાય છે. પરંતુ શ્રી આચાર્ય ચરણો, શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુજી ત્રિગુણાતીત હોવાથી તેમના પુષ્ટિભક્તો સેવામાં અને સ્મરણમાં સ્થિર રહીને નિર્ભય બને છે. એને આવી કોઈ માયાનો ભય રહેતો નથી. એ તો ભગવાનના ચરણ કમળની સેવામાં એટલા રત હોય છે કે એને કોઈ જાતનો આવો ભય નથી, નિર્ભય બની જતા હોય છે. અને આથી આપના ત્રિગુણાતીતાય નમઃ એ નામનું નિરૂપણ કર્યું છે કે ભાઈ આચાર્ય ચરણો છે એ ત્રિગુણાતીત છે. એટલે તો એ સત્ય પ્રતિજ્ઞ છે. હવે સત્ય પ્રતિજ્ઞ કોણ હોઈ શકે? જે ત્રિગુણાતીત હોય એ. અને નિજજનોને પણ એવા ત્રિગુણાતીત બનાવે છે મહાપ્રભુજી. આ રીતના બહુ સુંદર આમાં વિવેચના કરી છે ગુજરાતી ટીકામાં. પછી નય વિશારદ 98મું નામ એની ઉત્થાનિકા જુઓ. હવે એવો પ્રશ્ન ઉદ્ભવે કે શ્રી મહાપ્રભુજીએ સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા કયા કયા ગ્રંથો પ્રગટ કર્યા છે કે જેનું વચન, શ્રવણ અને મનન કરીને પુષ્ટિમાર્ગી જીવોને પુષ્ટિ ભક્તિ દ્રઢ
કરવામાં એ સહાય બને છે. એવા મહાપ્રભુજીએ કયા કયા ગ્રંથો પ્રગટ કર્યા છે કે જેનું આચરણ કરીને પુષ્ટિ ભક્તો જે છે એને એવી નિરુપધિક ભક્તિ, એવી પુષ્ટિ ભક્તિ દ્રઢ થઈ જાય છે. અને એનો ઉત્તર 99માં નામમાં 98મું નામ છે. કેટલામું છે? હા, 98. અહીં મિસપ્રિન્ટ થયું છે. એ નામનો વ્યાખ્યાર્થ શ્રી ગોકુલનાથજી કરે છે કે સ્વસિદ્ધાંતને સ્થાપિત કરવામાં શ્રી મહાપ્રભુજી કુશળ છે, જાણકાર છે. નય એટલે સ્વસિદ્ધાંત, પુષ્ટિમાર્ગી સિદ્ધાંત. પુષ્ટિમાર્ગી સિદ્ધાંતનું સ્થાપન કરવું શાસ્ત્રાનુરૂપ, શાસ્ત્રી પ્રમાણો દ્વારા. તો એમાં મહાપ્રભુજીની વિશારદતા છે, કુશલતા છે. એમાં મહાપ્રભુજી કુશલ છે, જાણકાર છે. બહુ સુંદર અર્થ કર્યો છે આમાં કે મહાપ્રભુજી સ્વસિદ્ધાંતનું સ્થાપિત કરવામાં, એને સમજાવવામાં, એને ભક્તોને આચરણમાં મુકાવવામાં મહાપ્રભુજી કુશલ છે, જાણકાર છે, વિશારદ છે. આપે પુષ્ટિમાર્ગી સિદ્ધાંતોનું નિરૂપણ વેદશાસ્ત્ર સંમત રીતે કરીને, વર્ષેણ વેદોક્તિભી ગુસાઈજી કહે છે ને, તો પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતોનું સ્થાપન વેદશાસ્ત્ર સંમત કર્યું છે. બધા શાસ્ત્રોની એક વાક્યતા કરીને કર્યું છે કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. તો વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત આ બધા શાસ્ત્રોની એક વાક્યતા કરીને આ સિદ્ધાંત મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો છે. અને એ સિવાયના પણ અર્થોયમેવ નિખિલૈરપી વેદ વાક્યે રામાયણે સહિત ભારત પંચરાત્રે અન્યશ્ચ શાસ્ત્રવચને સહ તત્વસૂત્રે નિર્ણયતે સહૃદયમ હરિણા સદૈવ. તો એ બધાના સાર રૂપે મહાપ્રભુજીએ સર્વશાસ્ત્રોના સાર રૂપે પુષ્ટિમાર્ગ સમજાવ્યો છે. અને વેદશાસ્ત્ર સંમત છે, કેમ કે બ્રહ્માજીએ 3 વખત વેદનું અનુશીલન કર્યું, 3 વખત વેદનું અધ્યયન કર્યું. તો એનો અર્થ એક જ નીકળ્યો, ભગવાનમાં ભક્તિ. એ તો મહાપ્રભુજીએ સમજાવી છે કે જે વેદશાસ્ત્ર સંમત છે. એ રીતે વેદશાસ્ત્ર સંમત રીતે કરીને નિજ ભક્તોના વિશ્વાસને સ્થિર કરવા માટે અનેક ગ્રંથોની રચના મહાપ્રભુજીએ કરી છે. જે આપણે નામ પૂર્વમાં જોયું હતું કે ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. ભક્તિ માર્ગનો આચારનો ઉપદેશ કરવા માટે અનેક વાક્યો, અનેક ગ્રંથો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક, ભક્ત્યાચારોપદેષ્ટા ચ હતા ને. તો અનેક ગ્રંથોને આપણે પ્રગટ કર્યા છે ભક્તિ માર્ગનો આચારનો ઉપદેશ આપવા માટે, ભક્તિ માર્ગની સાધના પ્રણાલી સમજાવવા માટે, ભક્તિ માર્ગનું તત્વચિંતન સમજાવવા માટે, ભક્તિ માર્ગમાં જે લીલા ચિંતન છે એને સમજાવવા માટે, ભક્તિ માર્ગમાં જે કર્તવ્ય ઉપદેશ છે એને સમજાવવા માટે અનેક ગ્રંથો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા, જેની વિવેચના આપણે ગયા વખતે કરી ગયા. તત્વચિંતન, કર્તવ્ય ઉપદેશ અને લીલા ચિંતન, એ બધા ગ્રંથોની રચના કરી. અને એમાં મુખ્યત્વે મહાઅલૌકિક લીલા રસનું નિરૂપણ કરનારા સુબોધનીજી નામનું શ્રીમદ ભાગવત ઉપરનું ભાષ્ય, ભાગવત ઉપરની વ્યાખ્યા, ટીકા શ્રી આચાર્ય ચરણોએ પ્રગટ કરી છે કે જે ભાગવતનું ગૂઢ અર્થ આપે પ્રકાશન કર્યું છે. ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ છે મહાપ્રભુજી. પછી અણુભાષ્ય, તત્વચિંતનને સમજાવવા માટે અણુભાષ્ય, કર્તવ્ય ઉપદેશને સમજાવવા માટે 16 ગ્રંથ, નિબંધ વગેરે. અને લીલા ચિંતનમાં પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી અને ભાગવત સુબોધનીજી આ બધા ગ્રંથો પ્રગટ કર્યા છે. શિક્ષા શ્લોકી, પંચશ્લોકી એ બધા કર્તવ્ય ઉપદેશને સમજાવતા ગ્રંથો છે. આવા અનેક ગ્રંથોને રચીને પુષ્ટિમાર્ગી ભક્તો પર મહાન અનુગ્રહ કર્યો છે મહાપ્રભુજી.
અને આ ગ્રંથોના સેવન દ્વારા દૈવી જીવો શ્રી આચાર્યજીએ કરેલી સત્ય પ્રતિજ્ઞા ઉપર દ્રઢ વિશ્વાસ સંપાદન કરે છે કે આ ગ્રંથો વાંચીને, આ ગ્રંથોને જીવનમાં ઉતારીને મહાપ્રભુજીએ કરેલી જે પ્રતિજ્ઞાઓ છે એમાં કે વદતિ વલ્લભ શ્રી હરે સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત ય એતત સમધિત તસ્યાપી સ્યા દૃઢારતિ છે ને. તો આ બધા એ વાક્યો જે મહાપ્રભુજીના ગ્રંથોમાં છે એ મહાપ્રભુજીની જે સત્ય પ્રતિજ્ઞા છે કે આ રીતે કોઈ ચાલશે તો એને આવો અનુભવ થશે જ, એને આવો ફલાનુભવ પ્રભુ કરાવશે જ, આવી ગેરંટી મહાપ્રભુજીએ આપી છે. અને એનો દ્રઢ વિશ્વાસ એના ભક્તોને છે. જો મહાપ્રભુજીએ કરેલી સત્ય પ્રતિજ્ઞા ઉપર દ્રઢ વિશ્વાસ સંપાદન કરે છે, એના ભક્તોને એના પ્રત્યે દ્રઢ વિશ્વાસ છે ને એ એના ગ્રંથો પ્રમાણે ચાલે છે. અને એ પ્રમાણે ચાલે તો જ એને ભગવત પ્રાપ્તિ થાય, અન્યથા ન થાય. આ ગ્રંથોની રચના કરવામાં શ્રી મહાપ્રભુજી વિશારદ છે, કુશલ છે, એટલે મહાચતુર જાણકાર છે. આપના સમાન શાસ્ત્ર નિપુણ કોઈ ઋષિ મુનિઓ કે સમર્થ જ્ઞાની પુરુષો પણ થયા નથી, છે ને. આપની સમાન શાસ્ત્રમાં નિપુણ ભૂતલ ઉપર કોઈ ભાવિ ને ભૂતોસ્ત્યપી, છે ને, થયું નથી, છે નહીં અને થશે પણ નહીં. કેમ કે માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેના સિંધુ રાજોદ્ગત શ્રીમદ ભાગવત આખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ દેય સદૃશો ભાવિન ભૂતોસ્ત્યપી. સમજો કે મહાપ્રભુજી એવી દુર્લભ સુધા જે સુબોધનીજીને વરસાવી વેદોક્તિભિ, માયાવાદને દૂર કરીને, માયાવાદ રૂપી જે હાથી છે કરીન્દ્ર એને દૂર કરીને, અને રાધા વલ્લભ સેવયા, અને રાધા વલ્લભ એવા પ્રભુની શ્રી કૃષ્ણની સેવાનો ઉપદેશ આપ્યો. નિરુપધિક ભક્તિ જે વેદની અંદર ગૂઢ રૂપે રહેલી હતી એ મહાપ્રભુજી આપણને સમજાવી. હમણાં આપણે સર્વનિર્ણયમાં જોયું ને કે સર્વ ગૂઢ તત્વમ જે હતું વેદમાં એ શેમાં પ્રગટ કર્યું? ભાગવત. અને એ ભાગવતનો આધારે મહાપ્રભુજી આ ભક્તિ માર્ગને પ્રગટ કર્યો. તો એમાં મહાપ્રભુજી વિશારદ છે, શાસ્ત્ર નિપુણ છે. મહાપ્રભુજી જેવું કોઈ શાસ્ત્ર નિપુણ નથી. કેમ કે નૈહન્યો વાગધીસાચ શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુમિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ અધુર અગ્રતઃ પત્યુરેવ તસ્માત શ્રી વલ્લભાખ્ય તદુદિત વચનાત અન્યથા રૂપયંતી ભ્રાંતા એતે નિસર્ગ ત્રિદશ રિપુતયા કેવલાંધંતમોગા. વેદ પારક છે મહાપ્રભુજી, અને એના આધારે જ આ માર્ગને પ્રગટ કર્યો છે. શાસ્ત્ર નિપુણ કોઈ ઋષિ મુનિઓ કે સમર્થ જ્ઞાની પુરુષો પણ થયા નથી, અને ભવિષ્યમાં થવાના પણ નથી. આથી આપનું નામ જે નય વિશારદ, એ અહીંયા પ્રભુચરણોએ ગુસાઈજીએ નિરૂપણ કર્યું છે કે આપ નય વિશારદ છો, શાસ્ત્રમાં નિપુણ છો, શાસ્ત્રના જ્ઞાતા છો. શાસ્ત્રની એક વાક્યતા કરીને આ પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો છે. એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચય કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. તો ત્યાં સ્વસિદ્ધાંત એટલે બધા સકલ શાસ્ત્રનું જે સિદ્ધાંત છે, વેદનો જે સિદ્ધાંત છે, એને મહાપ્રભુજીએ સ્વસિદ્ધાંત બનાવ્યો છે. એના નિષ્કર્ષ રૂપે આ પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો છે. એટલે મહાપ્રભુજી કેવા છે? નય વિશારદ. કેટલું સુંદર નામ ગુસાઈજીએ આપણને આપ્યું છે, નય વિશારદ. શાસ્ત્રમાં કુશલ છે. એ તો મહાપ્રભુજીની શોભા છે વાક્પતિ તરીકે, આચાર્ય રૂપે. તો આચાર્યનું વર્ણન કરતું આ નામ છે નય વિશારદ. આચાર્ય સ્વરૂપનું વર્ણન કરતું નામ છે કે આપ કુશલ છે શાસ્ત્રોની અંદર. એના જેવું કોઈ કુશલ આજ સુધી થયું નથી, થશે પણ નહીં, અને થયું પણ ન હતું. બહુ સુંદર 98મું નામ
અહીંયા ગોકુલનાથજીએ ગુજરાતીમાં જે ટીકાઓ જે છે ટ્રાન્સલેશન કર્યું છે જેણે, એ મૂળ ટીકાઓનો આધાર લઈને જ એણે કર્યું છે. થોડું એમાં એને સરળ બનાવ્યું છે સમજાવવા માટે, પણ મૂળ ટીકાનો આધાર લઈને જ આ ટ્રાન્સલેશન કર્યું છે. ગોકુલનાથજીની જે આપણે સંસ્કૃત ટીકા લીધી પ્રથમ, એનો જ આ ભાવાનુવાદ છે, અને થોડું સરળ બનાવીને સુંદર રીતે આપણને સમજાવ્યું છે. ચલો હવે આપણે આગળના 2 ટીકાકારો છે એને જોઈ લે. આટલા રિવિઝન પછી હવે આપણી જે 2 ટીકા છે, 5મી ટીકા છે લેખકાર વલ્લભજીની. લેખકાર વલ્લભજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે, નનુ વૈદિક માર્ગાદિષુ અપી નનુ વૈદિક માર્ગાદિષુ અપી અયમેવ નિયામકો અસ્તુ ભગવત્વાદ ઇતિ તન નિષેધાર્થમાહુ ત્રિગુણાતીતો. હવે પૂર્વ પક્ષી અહીંયા કોઈ એવી શંકા કરે કે ભાઈ વૈદિક માર્ગાદિષુ અપી સંધિ છે, વૈદિક માર્ગાદિસ્વપી એની સંધિ થશે વૈદિક માર્ગ આદિષુ અપી, વૈદિક માર્ગાદિષુ અપી, એટલે કે વૈદિક માર્ગ આદિમાં પણ અયમેવ નિયામકો, એમાં પણ આપ જ શ્રી મહાપ્રભુજી જ નિયામક છે. વૈદિક માર્ગ આદિમાં પણ આપ જ નિયામક છે. અસ્તુ યાની છો ભગવત્વાદ ઇતિ નિષેધાર્થમાહુ. વલ્લભજીનું તાત્પર્ય એવું છે કે ભાઈ વૈદિક માર્ગાદિમાં પણ આપ જ એટલે શ્રી મહાપ્રભુજી જ નિયમન કરવાવાળા નિયામક છો, એમ નિયમન કરવાવાળા છો, નિયામક છો. કેમ? ભગવત્વાદિથી, ભગવાન હોવાના કારણે. તો વૈદિક માર્ગાદિમાં પણ આપ જ નિયમન કરવાવાળા નિયામક છો ભગવાન હોવાના કારણે. તો તન નિષેધાર્થમાં હું તો એનો નિષેધ કરે છે કે ના, આપ તો ત્રિગુણાતીતો છે, આપ તો નય વિશારદ છે. વૈદિક માર્ગના નિયામક તો વેદ છે, ભગવાન છે. મહાપ્રભુજી જે છે તો પુષ્ટિ ભક્તિ માર્ગનું નિયામક છે. તો હવે કહે છે કે ઇતિ તત્ર તુ દેવા સગુણા કર્માપી સગુણા ચતુર્વર્ગોપી તથા. એટલે શ્રી મહાપ્રભુજી કહેવાય છે ત્રિગુણાતીત છે. તેમાં દેવતાઓ પણ સગુણ છે. મહાપ્રભુજી એવા સગુણ નથી ભાઈ. દેવતાઓ સગુણ છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમબૃહદ છે ને. કર્માપી સગુણા એટલે જે કર્મ છે યજ્ઞાગાદિક છે એ પણ સગુણ છે. અને ચતુર્વર્ગોપી તથા, અને જે ચતુર્વર્ગો છે એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ પણ સગુણ છે. જે બાલબોધમાં આપણે જોયું ને, ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણા જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા આવ્યા ને એમાં, કે ભાઈ એક ઋષિમુનિ વિચારિત અને એક વેદમાં કહેલા, તો એ પણ સગુણ છે. ચતુર્વર્ગો પણ સગુણ છે. કેમ કે એનાથી મળતું ફલ છે એ બધું સગુણ છે. જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં આપણને સમજાવ્યું હતું કે નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ સગુણા સાન્ય સેવયા. મહાપ્રભુજીએ જે ભક્તિનો ઉપદેશ આપ્યો એ બધી નિર્ગુણા મુક્તિનો ઉપદેશ આપ્યો. નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ સગુણા સાન્ય સેવયા. અન્ય દેવી દેવતાની સેવાથી જે મુક્તિ મળે એ બધી કેવી? સગુણ મુક્તિ છે. એવો નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ સગુણા સાન્ય સેવયા. અન્યની સેવાથી જે મુક્તિ મળે એ બધી
સગુણ છે. જ્ઞાને અપી સાત્વિકી મુક્તિ, જ્ઞાનથી પણ સાત્વિકી મુક્તિ મળે છે. જ્ઞાને અપી સાત્વિકી મુક્તિ. અને જીવન મુક્તિ અથા પીવા, જીવન મુક્તિ પણ સગુણ છે. અવિદ્યા દૂર થઈ જાય ને કોઈ જીવન મુક્ત થઈ જાય તો એ પણ સગુણ મુક્તિ છે. નિર્ગુણ મુક્તિ તો ભગવાનની અનન્ય ભક્તિથી જ મળે, બીજા કોઈ સાધનથી ન મળે. સમજણ? નિર્ગુણા મુક્તિ છે તો પ્રભુના ચરણ કમળની સેવાથી જ મળે. જ્ઞાનીઓની મુક્તિ એ સગુણ છે, જીવન મુક્તિ એ સગુણ છે, અને અન્ય દેવી દેવતાઓનું ભજન કરીને મુક્તિ મળે તો એ સગુણ છે. એટલે કહે છે જો દેવા સગુણા કર્માપી સગુણા ચતુર્વર્ગો અપી તથા, ચતુર્વર્ગ પણ એવા જ છે સગુણ. એમ સમજાણું ને? નિર્ગુણ નથી કાંઈ જ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે, તદે તદ ઉક્તમ સિદ્ધાંત મુક્તાવલ્યામ કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા. છે ને? જગતુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતા દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મત કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તુ કૃષ્ણે સ્વાત્મની નિશ્ચય. કહ્યું ને? એટલા માટે જ મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે કે કામચારસ્તુ લોકેસ્મિન, ઉપાસકોની કામના અનુસાર ભોગ જે છે આ બ્રહ્માદિ દેવતાઓ આપે છે. જે વાત મહાપ્રભુજીએ બાલબોધમાં પણ સમજાવી છે કે ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુને તે વિનિશ્ચય. છે ને? સિદ્ધાંત મુક્તાવલીમાં પણ કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ને ચાન્યથા, જે કંઈ બી ઉપાસકોનો કામચાર છે એ લોકની અંદર આ બધા દેવી દેવતાઓ આપે છે. એ સગુણ છે. સમજાણું ને? આ સગુણ છે એનું પ્રમાણ શું? તો કે જુઓ, સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ કહ્યું છે કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ને ચાન્યથા, કે ઉપાસકોની કામના અનુરૂપ એને ફલ દેવતાઓ આપે છે, પણ પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મને નિશ્ચય. જે પુષ્ટિ ભક્તો છે એને તો પરમાનંદ રૂપી ફલ છે તો પ્રભુ કૃષ્ણ પોતે જ આપે છે. સમજાણું? જે પરમાનંદની પ્રાપ્તિ છે, જે નિરવધિ આનંદ છે, જે અલૌકિક આનંદ છે, એ તો નિર્ગુણ ભગવાન જ એને પ્રદાન કરે છે. કેમ કે ભગવત સંબંધી બધું નિર્ગુણ છે. મન નિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ, એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે કે મારા સંબંધી જ્ઞાન, મારા સંબંધી ભક્તિ નિર્ગુણ ભક્તિ છે. અને સગુણા સાન્ય સેવયા, અન્યની સેવાથી જે મુક્તિ મળે છે એ બધી સગુણ છે. એમાં અહીંયા કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મને નિશ્ચય. છે ને? જગતુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મત. આ જગત છે એ સગુણ છે, ત્રિગુણાત્મક છે, એટલે એનું નિયમન કરવાવાળા આ ત્રણ દેવતાઓ પણ ભગવાને ત્યાં એને નિયમન માટે પ્રગટ કરેલા છે. અને એ બધાના નિયામક એકમાત્ર પ્રભુ છે, ભગવાન છે. બરાબર? ઇતિ. તો આનાથી સગુણતા બતાવી ને, દેવા સગુણા, પછી કર્માપી સગુણા, અને ચતુર્વર્ગો પણ એવા જ સગુણ છે જે સ્મૃતિમાં બતાવેલા, જે વેદમાં બતાવેલા. એમ અને ભગવાને પણ ગીતાજીમાં અર્જુનજીને કહ્યું છે કે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્ય ભવા અર્જુન. આ વેદો જે છે એ આજે સાત્વિક રાજસ તામસ છે એના માટે આ કહેલા છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્તૈર્ગુણ્ય ભવા અર્જુન, તું નિર્ગુણ બન, આ ત્રણેય ગુણોથી પર. નિસ્તૈર્ગુણ્ય ભવા અર્જુન, તું આ બધાથી પર થા. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યમ ભવા અર્જુન. અત્ર તું, આગળ જુઓ, શ્રી વલ્લભજી કહે છે, અત્ર તું સર્વમેવ નિર્ગુણમિતિ પરસ્પરમ મહાન ભેદ. અને અહીં તો આ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર તો સર્વ નિર્ગુણ છે ભાઈ. મહાપ્રભુજીએ જે ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે, પુષ્ટિ ભક્તિ માર્ગ, એમાં તો બધું નિર્ગુણ છે. અત્ર તું સર્વમેવ નિર્ગુણમિતિ, અહીં તો બધું નિર્ગુણ છે. ભગવાન સંબંધી
જ્ઞાન, ભગવાન સંબંધી ભક્તિ, ભગવાન સંબંધી સેવા, ભગવાન સંબંધી કથા, એ બધું નિર્ગુણ છે. એટલા માટે પરસ્પરમ મહાન ભેદ છે. આ રીતના જે ઉપર દેવતાઓ અને કર્મ અને ચતુર્વર્ગો જે વેદમાં બતાવેલા છે, એ બધાથી આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે એમાં મહાન ભેદ છે, વિલક્ષણ છે. જે ગુસાઈજીએ નામ કહ્યું ને, ભક્તિ માર્ગ એ સર્વ માર્ગ વૈલક્ષણ્ય અનુભૂતિકૃત. ભક્તિ માર્ગ છે એ બધા માર્ગોથી વિલક્ષણ છે. એટલે વલ્લભજી કહે છે, જુઓ કે અત્ર તું સર્વમેવ નિર્ગુણમિતિ પરસ્પરમ મહાન ભેદ. એટલે પરસ્પર મહાન ભેદ છે આ બધા સગુણ જે દેવતાઓ છે, સગુણ જે માર્ગ છે, સગુણ જે પુરુષાર્થો છે એનાથી. તત્ર વિભૂતિ પરમ ભવતુ અતઃ ત્રિગુણાતીત ઇતિ ઉક્તમ. અને તે સ્થાનમાં બધું વિભૂતિપરક માનવામાં આવે છે. અને મહાપ્રભુજી જે છે એ તો ત્રિગુણાતીત છે. તત્ર એટલે ત્યાં જે ઉપર કહ્યું ને, દેવા સગુણા, કર્માપી સગુણા, એમાં બધું જે છે વિભૂતિપરક છે. તત્ર વિભૂતિ પરમ ભવતુ અતઃ ત્રિગુણાતીત ઇતિ ઉક્તમ. એટલે તે સ્થાનમાં તો વિભૂતિપરક માનવામાં આવે છે, માની જાય છે. અહીં મહાપ્રભુજીની બાબતમાં તો મહાપ્રભુજી છે ત્રિગુણાતીત છે. મહાપ્રભુજીની ત્રિગુણાતીતતા કહી છે. મહાપ્રભુજીએ જે માર્ગ પ્રગટ કર્યો એ ત્રિગુણાતીત છે. મહાપ્રભુજીએ જે ભક્તિનો ઉપદેશ આપ્યો એ પણ નિર્ગુણ ભક્તિ છે. જે ભગવાને તૃતીય સ્કંધમાં કપિલ ભગવાને દેવહૂતિજીને કહ્યું કે મનોગતિર અવિચ્છિન્ના યથા ગંગાંબુષ અંબુદો નિર્ગુણસ્ય ભક્તિ યોગ ઉદાહરતમ. આ નિર્ગુણ ભક્તિ છે, અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે છે ને, આત્યંતિકી ભક્તિ ઉદાહરતા. આ નિર્ગુણ ભક્તિનું ઉદાહરણ છે કે પુરુષોત્તમમાં ભક્તિ કોઈ જાતના વ્યવધાન વગરની, અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમ. આવી ભક્તિનો મહાપ્રભુજી આપણને ઉપદેશ આપ્યો હોવાથી મહાપ્રભુજી તો ત્રિગુણાતીત છે. અને મહાપ્રભુજીએ બતાવેલો સિદ્ધાંત ભક્તિ સેવા એ બધું પણ ત્રિગુણાતીત છે. અને પ્રભુનું સ્વરૂપ પણ ત્રિગુણાતીત છે, પુરુષોત્તમ પણ ત્રિગુણાતીત છે. એમાં અહીંયા કહ્યું નનુ તર્હિ વેદ કર્મ ત્યાગ આપત્તિ ઇતિ આહુ નય વિશારદ. પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ તો મહાપ્રભુજી છે ત્રિગુણાતીત છે અને આવો નિર્ગુણમ આપનો માર્ગ છે, અને ઉપર જે દેવા સગુણા, કર્માપી સગુણા, એનાથી પરસ્પર મહાન ભેદ છે. તો પછી શું મહાપ્રભુજી વૈદિક માર્ગનો ત્યાગ કરી દીધો? વૈદિક માર્ગ ત્યાગમ આપત્તિ. તો પછી વૈદિક માર્ગ તો સગુણ હોય, તો વૈદિક માર્ગ સગુણ છે ને મહાપ્રભુજી ત્રિગુણાતીત છે, તો પછી વૈદિક માર્ગના ત્યાગની આપત્તિ આવશે તમારા ઉપર કે તમે વૈદિક માર્ગને છોડી દીધો એમ. નનુ તર્હિ પૂર્વ પક્ષી એવી શંકા કરે કે વૈદિક માર્ગ ત્યાગમ આપત્તિ ઇતિ આહુ. તો પછી વૈદિક માર્ગના ત્યાગની આપત્તિ, વૈદિક માર્ગ ત્યાગાપત્તિ આવશે, કેમ કે એ સગુણ છે અને મહાપ્રભુજી તો ત્રિગુણાતીત છે. એવી શંકાને દૂર કરવા માટે શ્રી પ્રભુચરણો શ્રી ગુસાઈજી આગળનું નામ આવે છે કે નય વિશારદ. મહાપ્રભુજી નય વિશારદ છે. નયનો અર્થ કરે છે નયો યાની નીતિ, યાની મર્યાદા વૈદિક કર્મ ઇતિ યાવત તત્ર વિશારદો નિપુણમ ઇતિ અર્થ. કે નહીં, મહાપ્રભુજી છે એમાં વૈદિક માર્ગની ત્યાગાપત્તિ નહીં આવે. કેમ કે મહાપ્રભુજી મર્યાદામાં કુશલ છે. પાછા ત્રિગુણાતીત હોવા છતાંય વૈદિક મર્યાદાનું પાલન કરવામાં પણ મહાપ્રભુજી કુશલ છે. જુઓ, લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યતા વૈષ્ણવત્વમ હિ સહજમ
તતોન્યત્ર વિવર્જે. આ મહાપ્રભુજીની નય વિશારદતા છે. જુઓ, કોઈ એમ ન કહી જાય કે તમે વૈદિક માર્ગનું પાલન નથી કરતા કે લૌકિક માર્ગનું પાલન નથી કરતા. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ એ સહજમ તતોન્યત્ર વિપર્યયે. તતોન્યત્ર વિપર્યયે. તો એને કહે છે કે ભાઈ મર્યાદા વૈદિક કર્મ ઇતિ યાવત. મહાપ્રભુજી પણ વૈદિક કર્મો કરે છે, યજ્ઞાગાદિક કરે છે, આવે ને, વેદ પારક છે ભાઈ. અને મહાપ્રભુજી છે યાગાદો ભક્તિ માર્ગ કે સાધનત્વ ઉપદેશક, એવા ભક્તિ માર્ગમાં ઉપયોગી યાગાદિનો ઉપદેશ કરવા વાળા છે, કર્મ માર્ગ પ્રવર્તક છે. અને મહાપ્રભુજી છે વેદ પારગ છે. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિને ક્રિયાસા સાપી સ્યાત યદિને હરિમાર્ગે પરિચય. તો પાંડિત્ય છે આપનામાં, વેદ માર્ગનો પરિચય છે, વેદ માર્ગ અનુસાર ક્રિયા પણ છે, અને હરિમાર્ગનો પરિચય છે, અને બ્રજપતિમાં રતિય છે. બોલો હવે કઈ કેવું? બધુંય છે. એટલે વૈદિક માર્ગ ત્યાગાપત્તિ નહીં આવે ભાઈ, સમજાણું ને? કેમ કે એમાંય મહાપ્રભુજી નિપુણ છે. અને ભગવત પ્રીત્યર્થ એ વૈદિક માર્ગનું પણ પાલન કરે છે કાપટ્યપૂર્વક. સમજાણું ને? આસક્તિ નથી એમાં. આસક્તિ ભક્તિ માર્ગમાં છે, ભગવાનમાં છે. એટલે અહીંયા વૈદિક માર્ગની ત્યાગાપત્તિ આવશે નહીં. બહુ સુંદર અર્થ વલ્લભજીએ સમજાવ્યો. લાસ્ટ ટીકા છે, છઠ્ઠી ટીકા છે, વદનાનલદાસ શ્રી વલ્લભજી. નનુ પ્રસિદ્ધ મોક્ષેપી સામાન્યતઃ શોક નિવૃત્તિ કથનાત તદૈવ કુતો ન દદાતિ ઇત્યતઃ આહુ ત્રિગુણાતીતો. નનુ પ્રસિદ્ધ મોક્ષેપી સામાન્યતઃ શોક નિવૃત્તિ કથનાત. એટલે જે પ્રસિદ્ધ જે મોક્ષ છે એની અંદર પણ તો શોક નિવૃત્તિ બતાવી છે. આ થોડું આગળના નામ સાથે આની સંગતિ છે. પ્રસિદ્ધ મોક્ષેપી સામાન્યતઃ શોક નિવૃત્તિ કથનાત. પ્રસિદ્ધ મોક્ષમાં પણ શોક નિવૃત્તિ એટલે દુઃખાભાવ, દુઃખનો અભાવ કયો છે. તદૈવ કુતો ન દદાતી. એને કેમ આપતા નથી, આપ દાન કેમ નથી કરતા એમ મોક્ષનું? કેમ કે મોક્ષની અંદર એ દુઃખનો તો અભાવ છે ને. શોક નિવૃત્તિ છે મોક્ષમાં, પણ શોક નિવૃત્તિનું કથન થયું છે શાસ્ત્રમાં, એમ પ્રસિદ્ધ છે. સામાન્યતઃ શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ છે, અને શોક નિવૃત્તિ એમાંય બતાવી છે. તો તદૈવ કુતો ન દદાતી, એને મહાપ્રભુજી કેમ દાન નથી કરતા? તો એના જવાબમાં કહે છે મહાપ્રભુજી ત્રિગુણાતીત છે, નય વિશારદ છે. એની વ્યાખ્યાન કરતા વદનાનલદાસ શ્રી વલ્લભજી કહે છે મોક્ષસ્ય સાધન સાધ્યત્વાत् સત્વાत् સંજાયતે જ્ઞાનમ ઇતિ વાક્યાત સાત્વિક ગુરોરેવ તત્કાર્યમ ન તુ ત્રિગુણાતીતસ્ય અતઃ તથા ઇતિ અર્થ. અને મોક્ષસ્ય સાધન સાધ્યત્વાत्, મોક્ષ જે છે એ તો સાધનોથી સાધ્ય છે. તમે એટલું સાધન કરો તો તમને મોક્ષ મળે. તમે એટલું જ્ઞાન માર્ગની અંદર આટલી સાધના કરો તો તમને અક્ષર બ્રહ્મ મોક્ષ મળે. પછી તમે કોઈ દેવી દેવતાનું તદિયત્વને તદાશ્રય થઈને રહ્યો તો તમને મોક્ષ મળે. સમજ્યા? તો મોક્ષસ્ય સાધન સાધ્યત્વાत्, મોક્ષ જે છે એ તો સાધનોથી સાધ્ય છે. અને આ વાત ભગવાને પણ ગીતાજીમાં 14મા અધ્યાયના 17મા શ્લોકમાં કહ્યું છે કે સત્વાત સંજાય તે જ્ઞાનમ, કે ભાઈ સાત્વિક અવસ્થા થાય તો સાત્વિક અવસ્થાથી જ્ઞાન પ્રાપ્તિ થાય. સત્વાત સંજાય તે જ્ઞાનમ, સાત્વિક અવસ્થાથી જ્ઞાન પ્રાપ્ત થાય. તો એ સાધન તો છે ને, સાત્વિક અવસ્થા મળે એવા સાધનો કરે, પછી એને સાત્વિક અવસ્થા પ્રાપ્ત થાય ને પછી એના અંતઃકરણમાં જ્ઞાન સ્થિર થાય. જ્ઞાન માટે આ કન્ડિશન્સ છે. ઘણા બધા સાધનો શાસ્ત્રે બતાવ્યા છે, જેમ યજ્ઞ આદિ શ્રવણાન્મતમ, યજ્ઞ વગેરે જે છે શાસ્ત્રોનો શ્રવણ છે, આ બધું કરે પછી એનું અંતઃકરણ શુદ્ધ થાય અને પછી એને
એ શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન પ્રાપ્ત થાય કે સ્થિર થાય. તો સત્વાત સંજાય તે જ્ઞાનમ ઇતિ વાક્યાત. આ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયના 17મા શ્લોકના વાક્યથી શું વાક્યાત સાત્વિક ગુરોરેવ તત્કાર્યમ. અને આ કાર્ય જે છે એ કોઈ સાત્વિક ગુરુથી જ થાય. પાછા ગુરુ ઉપદેશ આપવા વાળા એવા સાત્વિક હોવા જોઈએ. સમજો, આ વાક્યથી શું બતાવે છે કે સાત્વિક ગુરુનું જ આ કાર્ય છે, જ્ઞાનનો ઉપદેશ કરવો. એ સમજો, મોક્ષસ્ય જ્ઞાન સાધ્યત્વાત. મેં સાધન બોલ્યો તો મોક્ષસ્ય જ્ઞાન સાધ્યત્વાત. નંબર વધી ગયા છે મારે. મોક્ષસ્ય જ્ઞાન સાધ્યત્વાત. મોક્ષ જે છે જ્ઞાન સાધ્ય છે. શું મારી જેમ થઈ ગયું જો. હા, જો મોક્ષસ્ય જ્ઞાન સાધ્યત્વાત. મોક્ષ જે છે એ તો જ્ઞાન સાધ્ય છે, એટલે કે જ્ઞાન વિદવત દશાનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે મોક્ષ થાય છે. તો એ જ્ઞાન સાધ્યત્વાત, અને જ્ઞાન જે છે એ સત્વાત સંજાયતી જ્ઞાન, સાત્વિક અવસ્થાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઇતિ વાક્યાત સાત્વિક ગુરોરેવ તત્કાર્યમ. અને આ કાર્ય કોનું છે? સાત્વિક ગુરુનું છે, જ્ઞાન આપવાનું કાર્ય. ભાઈ ગુરુ પણ એવા સાત્વિક હોય તો એને એ આવું સાત્વિક જ્ઞાન આપે, એનાથી એને જ્ઞાનના કારણે પછી મોક્ષ થાય. અને ઘણી બધી એની ક્લિષ્ટ સાધના છે મોક્ષ મેળવવાની જ્ઞાન માર્ગમાં, જે ભગવાને ગીતાજીમાં કહી છે કે ક્લેશો અધિકસ્તરસ્તે સામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીરવાપ્યથ. આ જે નિર્ગુણની ઉપાસના કરવાવાળા જ્ઞાનીઓ છે એને તો બહુ ક્લેશ થાય છે, અને કઠિનાઈથી એને એ જ્ઞાન સિદ્ધ થાય છે. કેમ કે એમાં પણ ઘણા બધા વિઘ્નો આવે. જ્ઞાન પણ પાછો સિદ્ધિ જન્મ સતય પરમ, 100 જન્મ પછી એને જ્ઞાન સિદ્ધ થાય. સિદ્ધિ જન્મ સતય પરમ. તો એટલો બધો ક્લિષ્ટ છે માર્ગ. અને સત્વાત સંજાય તે જ્ઞાનમ ઇતિ વાક્યાત સાત્વિક ગુરોરેવ તત્કાર્યમ ન તુ ત્રિગુણાતીતસ્ય. આ કાર્ય કોનું છે? જ્ઞાન આપવાનું. સાત્વિક ગુરુનું જે કાર્ય છે જ્ઞાનો ઉપદેશ કરવાનું. પરંતુ જે ત્રિગુણાતીત એવા મહાપ્રભુજી છે એનું કાર્ય નથી. સમજાણું ને? જ્ઞાન માર્ગીઓ જે છે એને જ્ઞાન આપવાનું કાર્ય જે છે એ સાત્વિક ગુરુનું છે. મહાપ્રભુજી તો ત્રિગુણાતીત છે. તેથી તથા ઇતિ અર્થ. તેથી આ અભિપ્રાય છે. હવે શંકા કરે, નનુ સ્વસ્ય ગુણાતીતત્વે અપી અન્યસ્ય તત્ સંપાદને કિમ બાધકમ ઇત્યાહુ નય વિશારદ ઇતિ. કે ભાઈ સ્વયં ગુણાતીત હોવા છતાં પણ અન્યને આવું ગુણાતીતત્વ સંપાદન કરવામાં શું વાંધો છે? શું બાધક છે? એ પોતે ત્રિગુણાતીત છે તો પછી એને કરી દેવાય ને ભેગા ભેગા એમ. નનુ સ્વસ્ય ગુણાતીતત્વે અપી. શ્રી મહાપ્રભુજી પોતે ગુણાતીત છે, ત્રિગુણાતીત છે, તો અન્યસ્ય એટલે બીજાઓને, અન્યને એવું ગુણાતીત્વ સંપાદન કરવામાં શું પ્રોબ્લેમ? અન્યસ્ય તત્ સંપાદને કિમ બાધકત્વમ કિમ બાધકમ ઇત્યતઃ આહુ નય વિશારદ. કે ભાઈ અન્યને એવી ત્રિગુણાત્મકતા સંપાદિત કરવામાં મહાપ્રભુજીને શું પ્રોબ્લેમ છે, શું બાધક છે? એમ આવા જ્ઞાનીઓને કરી દેવી જોઈએ ઉપદેશ આપીને. તો એના જવાબમાં કહે છે કે ના, મહાપ્રભુજી કહે છે કે ગુસાઈજી કહે છે નય વિશારદ. એને ભાઈ નથી બનાવવાનું નિર્ગુણ. એ બરાબર છે જ્ઞાન માર્ગમાં, અને જ્ઞાન એ સાત્વિકી મુક્તિ. આપણે જોયું ને, નિર્ગુણા મુક્તિ અસ્માદ્ધિ સગુણા સાન્ય સેવયા જ્ઞાને અપી સાત્વિકી મુક્તિ જીવન મુક્તિ રથા પીવા. તો એને મહાપ્રભુજી ત્રિગુણાતીત બનાવતા નથી. ભાઈ કેમ નથી બનાવતા?
કેમ કે મહાપ્રભુજી નય વિશારદ છે. મહાપ્રભુજી છે નીતિમાં વિશારદ છે, સિદ્ધાંતમાં વિશારદ છે. એટલા માટે નયે નીતો વિશારદ પુષ્ટિ માર્ગીયાણામ અયમેવ પુરુષાર્થ ઉચિત ઇતિ. કેમ કે મહાપ્રભુજી જે ઉપદેશ આપે છે એ તો પુષ્ટિ માર્ગી જે ભક્તો છે, જે પ્રભુના જે અનન્ય ભક્તો છે, જે પ્રભુની સેવા નિત્ય લીલામાંથી જે વિખૂટા પડેલા દૈવી જીવો છે, એવાને ભગવત પ્રાપ્તિ કરાવવા માટે મહાપ્રભુજી ત્રિગુણાતીત છે, પ્રગટ થયા છે ભૂતલ ઉપર. સમજાણું ને? આવા જ્ઞાનીઓ જે છે એને કોઈ એવું મોક્ષ આપવા માટે નહીં. સમજાણું? એટલે શંકા ઉઠાવી ને કે ભાઈ ગુણાતીત હોવાથી અન્યસ્ય તત્સંપાદને કિમ બાધક. પોતે નિર્ગુણ છે, ત્રિગુણાતીત છે, તો બીજાને ત્રિગુણાતીત બનાવવામાં શું પ્રતિબાધક છે? તો કે નહીં, નય વિશારદ છે, આ શાસ્ત્રમાં કુશલ છે, ભગવદ આજ્ઞા જે રીતના થઈ છે એ પ્રમાણે દૈવી જીવોનો ઉદ્ધાર કરવાવાળા છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. એટલા માટે પુષ્ટિ માર્ગીયાણામ અયમેવ પુરુષાર્થ ઉચિત ઇતિ. એટલે મહાપ્રભુજી છે પુષ્ટિમાર્ગી જે પુરુષાર્થો છે, પુષ્ટિમાર્ગી પુરુષાર્થો કયા? એનું સ્વરૂપ શું? હા, પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ શું છે? ધર્મો. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહિ. પછી કામો, હા, કામો હરે દિદ્રક્ષૈવ અને મોક્ષ કૃષ્ણ. બરાબર, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવ. સુંદર. તો એ જે પુષ્ટિમાર્ગી ધર્મ અર્થ કામ અને મોક્ષ છે એ મહાપ્રભુજી નિજજનોને કહે છે. એમાં મહાપ્રભુજી વિશારદ છે, જે આપણે ગોકુલનાથજી અર્થ કર્યો હતો ને, તો આપ નીતિમાં વિશારદ છે. પુષ્ટિમાર્ગનું અનુસરણ કરવા વાળાને માટે આ જે પુરુષાર્થો, પુષ્ટિમાર્ગી પુરુષાર્થો યોગ્ય છે. એ રીતે અહીંયા મહાપ્રભુજી છે પુષ્ટિમાર્ગીયાણામ અયમેવ પુરુષાર્થો ઉચિત ઇતિ નીતિમ જ્ઞાત્વા તથા કરોતિ ઇતિ ભાવ. આ પ્રકારની પુષ્ટિમાર્ગી મર્યાદાને જાણીને, નીતિને મર્યાદાને જાણીને આ પ્રકારે આચરણ કરે છે, એવો અહીંયા તાત્પર્ય છે, એવો અભિપ્રાય છે કે મહાપ્રભુજી પુષ્ટિમાર્ગી જે નય છે, પુષ્ટિમાર્ગનો જે સિદ્ધાંત છે એને જાણીને મહાપ્રભુજી પુષ્ટિમાર્ગી નિજજનોને આવા ધર્મ અર્થ કામ અને મોક્ષ, પુષ્ટિમાર્ગે હરે દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહિ કામો હરે દિદ્રક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. એ પુષ્ટિમાર્ગીયાણામ અયમેવ પુરુષાર્થો ઉચિત ઇતિ. એના આવા પુષ્ટિમાર્ગી પુરુષાર્થો જે છે એનું જ્ઞાન આપે છે, એનું અનુસરણ કરાવે છે. આ રીતના મહાપ્રભુજી નય વિશારદ છે, ત્રિગુણાતીત છે. બધી ટીકાઓ આપણે સંપન્ન થઈ મહાપ્રભુજીની, ગુસાઈજીની ને બધા આચાર્યોની કૃપાથી. હવે આપણે ગોવિંદદાસજીના પદો પણ જોઈ લે. હવે શ્રી ગોવિંદદાસજીના પદો છે 97-98 નામ ઉપર. એ કીર્તનના રૂપમાં એને આ નામોનું વ્યાખ્યાન કર્યું છે. ખૂબ સુંદર વ્યાખ્યાન કર્યું છે. કેટલું સમૃદ્ધ છે જો આપણું શાસ્ત્ર. આટલી ટીકાઓ છે, એની ઉપર કીર્તન પણ છે નામો ઉપર. એમ કીર્તન છે એટલું જ નથી. તમે પાછળ જુઓ ને આ પુસ્તકમાં તો સર્વોત્તમ સ્તોત્રના દોહાઈ છે. સમજો, સર્વોત્તમ સ્તોત્રનું ધોડઈ છે ને, ભલે પ્રેગટા શ્રી વલ્લભ દેવ. પછી સર્વોત્તમ સ્તોત્રમાં ભાષામાં ભારતેન્દ્ર બાબુ હરિચંદ્રજીએ આખું એને ધોળટાપ લખ્યું છે. એને પાછળ જુઓ કેટલું સમૃદ્ધ, ખાલી સર્વોત્તમ ઉપર. જુઓ, સર્વોત્તમ સ્તોત્ર ઉપર ગિરધરજી કૃત નટ રાગમાં કીર્તન છે. જો પે શ્રી વલ્લભ રૂપ ન ધર, જો પે શ્રી વલ્લભ રૂપ ન જાને, છે ને. જુઓ કેટલું સમૃદ્ધ છે આપણું સાહિત્ય. જુઓ પેલા પાછળ આટલી બધી ટીકાઓ લખી
પછી દ્વારકેશજી એટલે ધન્નુજીકૃત સર્વોત્તમ સ્તોત્ર દોહા છે. હે ને, આપણું દ્વારકેશલાલજીની આ 7મી ટીકા છે ને, એ દ્વારકેશલાલજીએ ટીકા લખી એટલી મોટી ભાગવત ઉપર, તો એને સંતોષ નથી થયો, તો એને આખા સર્વોત્તમ ઉપર દોહા લખ્યા છે ને. એટલે દ્વારકેશલાલજી કૃત એમાં આ દોહા છે. પછી સર્વોત્તમ સ્તોત્રનું ધોડ છે, ભલે પ્રેગટા શ્રી વલ્લભદેવ છે, બેનો બોલે છે, બહુ સરસ રાગમાં બોલે છે. પછી ગિરધરજી તૃતીય ગૃહ દ્વારા એક કીર્તન છે મોટું સર્વોત્તમ સ્તોત્રનું નટ રાગમાં છે ને. પછી તૃતીય ગૃહમાં પ્રગટ થયેલા શ્રી બ્રજભૂષણજી કૃત કાફી રાગમાં મોટું કીર્તન છે સર્વોત્તમ સ્તોત્ર. શ્રી વલ્લભ મેરે મન બસો હું અબ હું મેરે લલના. બહુ સુંદર પદ છે, જુઓ કેટલું મોટું પદ છે. પછી ભારતેન્દુ બાબુ હરિશ્ચંદ્ર, એને આખા સર્વોત્તમ સ્તોત્ર ઉપર રચના કરી છે. ભારતેન્દુ બાબુ હરિશ્ચંદ્ર નામ તમે સાંભળ્યું હશે ભણવામાં આવતા પહેલા. પછી સર્વોત્તમ સ્તોત્રનું ધોડ આવી ગયું. પછી કેટલું આપણા પૂર્વના આચાર્યોએ સર્વોત્તમ સ્તોત્રને સમજાવવા માટે આ બધું પ્રગટ કર્યું. કેટલું આચાર્યજીનું કેવું સ્વરૂપ એને એ સ્વરૂપમાં રમણ થયું હશે, મહાપ્રભુજીના સ્વરૂપમાં કેવા એ મસ્ત હશે. એ આ બધું વાંચીએ એના ધોડ ને પદ ને કીર્તનો ને, તો આપણને સમજમાં આવે. શ્રી ગોવિંદાસજી 97મું નામ ઉપર જે કીર્તન છે ધનાશ્રીમાં, ત્રિગુણાતીત જીવન ધન પ્રાણ, તીન લોક મેં વ્યાપી રહ્યો જસ સુર નર મુનિ કરો ગાન. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે ત્રિગુણાતીત છે, સત્વરજ તમ, આ બધા જે પ્રકૃતિના ગુણોથી પરે છે એવા આચાર્ય ચરણો છે. ત્રિગુણાતીત છે, ભગવદ રૂપ છે, ભગવાનના મુખારવિંદ રૂપ છે, હાસ્ય છે. અને ત્રિગુણાતીતો જીવન ધન પ્રાણ, અને આપણા તો એ પ્રાણ જીવન ધન છે. જીવન ધન પ્રાણ, આપણું જીવન છે, આપણું પ્રાણ છે, આપણું ધન છે પુષ્ટિ માર્ગીઓને. એમ આપનો યશ જે છે એ ત્રણેય લોકની અંદર ફેલાયેલો છે. તીન લોક મેં વ્યાપી રહ્યો જસ, મહાપ્રભુજીનો જે યશ છે, કીર્તિ છે, એ ત્રણેય લોકની અંદર ફેલાયેલી છે. અને જેને દેવતા, મનુષ્યો અને મુનિગણો નિરંતર એનું ગાન કરે છે. બધા સુર નર મુનિ કરે ગાન, એનો યશોગાન કરે છે. દૈવી જનકો સર્વસ્વ શ્રીમદ વલ્લભ ઇન બીનુ કોઉ નમા આન. દૈવી જીવન કો સર્વસ્વ શ્રીમદ વલ્લભ ઇન બીનુ કોઉ ન આન. એટલે દૈવી જીવો જે છે, પુષ્ટિ માર્ગી ભક્તો છે, એના માટે તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ એનું સર્વસ્વ છે, ધન. આચાર્ય ચરણો જ એનું સર્વસ્વ ધન છે, સમજો. દૈવી જીવો માટે તો શ્રી મહાપ્રભુજી જ એનું સર્વસ્વ છે. અને એનાથી અતિરિક્ત કોઈ બીજાનો આશ્રય એ કરતા નથી. આન બીજાનો, એમ બીજાનો કોઈનો એ આશ્રય કરતા નથી. ઇન બિન કોઉ ન આન, બીજા કોઈનો આને આશ્રય નથી. એકમાત્ર મહાપ્રભુજી જ એનું સર્વસ્વ છે. અને આચાર્ય ચરણોનો જ ચરણ કમળનો એ દ્રઢ આશ્રય કરે છે. અને મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? ષટગુણ પૂરણ દ્વિજવર વપુ ધરી નિજજન કો રાખ્યો હે માન. શ્રી મહાપ્રભુજી કેવા છે? ષટગુણ સંપૂર્ણ છે. એમ ઐશ્વર્ય, જેમ ભગવાનમાં ષટગુણ બિરાજે છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એમ મહાપ્રભુજીમાં પણ આવા ષટગુણ છે. આપણે જોયા હતા ને, કયામાં જોયા હતા? હા, 6 ગુણ અને ધર્મી આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં જોયા હતા કે મહાપ્રભુજીના 6 ગુણો અને મહાપ્રભુજીનું ધર્મી રૂપ યાદ કરો. તો એવા મહાપ્રભુજી છે એ ષટગુણ પૂરણ છે, 6 ગુણથી સંપન્ન છે. અને દ્વિજવર વપુધરી, અને દ્વિજવર, દ્વિજોની અંદર પણ ઉત્તમ, બધા વર્ણોમાં પણ ઉત્તમ જે દ્વિજવર છે, એ દ્વિજવરની અંદર
એવો ઉત્તમ દેહને ધારણ કરીને એટલે પ્રગટ થઈને નિજજન કો રાખ્યો હે માન, અને નિજજનોનું આચાર્ય ચરણોએ રક્ષા કરી છે, એનું માન એટલે કે એને આદર પણ આપ્યો છે, એનું સન્માન કર્યું છે, એની રક્ષા કરી છે, એની લાજ પણ રાખી છે. બધા અર્થો માનના આપણે કરી શકીએ. તો નિજજન કો રાખ્યો હે માન એટલે નિજજનોનું સન્માન કર્યું છે, રક્ષા કરી છે અને ભગવત પ્રાપ્તિ કરાવી છે. એવા મહાપ્રભુજી ષટગુણ પૂરણ દ્વિજવર વપુ ધરી નિજજન કો રાખ્યો હે માન. શ્રી હરિ વદનાનલ આનંદમય દેત અભય પદ દાન. આચાર્ય ચરણો કેવા છે? શ્રી હરિ વદનાનલ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છે. વલ્લભ ભાનુ ઉલ્લસતી યહ શ્રી વલ્લભ વિશાંતર વૈશ્વાનરો છે ને. શ્રી હરિ વદનાનલ, અનલ યાની અગ્નિ, ભગવાનના મુખરૂપ અગ્નિ છે અને આનંદમય છે પાછા, છે ને. આ કોઈ ભૌતિક અગ્નિ નથી, દિવ્ય અલૌકિક અગ્નિ છે. જે આપણે વલ્ભાષ્ટકમાં જોયું હતું ને, નાસકમ ચાસુરાગ્ને, એના આગળનો શ્લોક છે ને. ઉષ્ણત્વૈક સ્વભાવ અપ્યતિ શિશિર વચઃ પુંજ પીયુષ વૃષ્ટિર આર્તેષ્વતિગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણાસ્ય તામ ત્વમ પ્રકટયસી ચનો ભૂત દેવત. કૃષ્ણાસ્યની મુખરૂપતાને પ્રગટ કરો છો. કીધું ને અહીંયા જો વદનાનલ, હરિવદનાનલ, શ્રી કૃષ્ણાસ્ય તામ ત્વમ પ્રકટયસી ચનો ભૂત દેવત. ભૂતદેવ છે એને અગ્નિ માનવામાં આવ્યા છે વેદમાં. શિવજીને પણ વેદમાં અગ્નિરૂપ કહ્યા છે, પણ મહાપ્રભુજી એવી અગ્નિ નથી. મહાપ્રભુજી કેવી અગ્નિ છે? હરિવદનાનલ છે ને. સ્વસ્મિન કૃષ્ણાસ્યતામ ત્વમ પ્રકટયસી, કૃષ્ણાસ્યતાને પ્રગટ કરો છો. કૃષ્ણાસ્યતામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવતો એતદ યસ્માદ આનંદદમ શ્રી વ્રજજન નીચે નાસકમ ચાસુરાગ્ને, છે ને. તો ન્યા વાત કરી છે, જુઓ કે આપ હરિના વદનાનલ રૂપ છે, અગ્નિ છે, અને એવી અગ્નિ છે કે જે અજ્ઞાનને અંધકારને દૂર કરવામાં આપની પટુતા છે. અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યમ અગ્નિતમ વર્ણિતમ. હવે ત્રિલોકની અંદર બધા વિદ્વાનો અગ્નિ કહે છે, કેમ કે આપ અજ્ઞાનને અંધકારને ભગવાનની પ્રાપ્ત કરવામાં આડે આવતા પ્રતિબંધોને આપ દૂર કરો છો, એટલે લોકો આપને અગ્નિ કહે છે. પણ હકીકતમાં તો આપ વસ્તુતઃ કૃષ્ણ એવ છો. તો હરિવદનાનલ મહિમા ગુણ શ્રી હરિવદનાનલ આનંદમય દેત અભય દાન. મહાપ્રભુજી કેવા છે? હરિવદનાનલ છે, મુખરૂપ અગ્નિ છે, અને આપ નિજજનોને, નિજ સેવકોને આનંદનું દાન કરે છે. કેમ કે આપનું સ્વરૂપ જ આનંદરૂપ છે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ છે. તો આનંદનું દાન કરે. આપે જે સેવાનો સાગર પ્રગટ કર્યો એ પણ આનંદરૂપ કર્યો. આનંદૈક સ્વરૂપાત તદધિભૂયદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિ ચાનંદૈક સ્વરૂપસ તદકિલ ઉચિતમ હેતુ સામ્યમિકારી. હવે આપ આનંદરૂપ છે, તો આપે પ્રગટ કરેલો સેવાનો સાગર છે એ પણ આનંદરૂપ છે. કેમ કે કારણ જેવું હોય એવી જ એમાંથી કાર્ય પ્રગટ થાય છે. કારણ અને કાર્યની સામ્યતા હોય છે. તો હરિવદનાનલ આનંદમય દેત અભય પદ દાન. આનંદમય છે, મયટ પ્રત્યય છે એ પ્રાચુર્ય માટે વપરાય છે. આનંદમય એમ શબ્દ મૂક્યો ને, એટલે પ્રચુર આનંદ છે. પ્રચુર માટે મયટ પ્રત્યય વાપરવામાં આવે છે, પ્રાચુર્ય માટે. તો આનંદમય દેત અભય દાન, અને નિજજનોને મહાપ્રભુજી અભયનું દાન આપે છે. ભગવાનના ચરણ કમલની પ્રાપ્તિ કરાવે છે. કેમ કે ભગવાનનું ચરણ કમલ જ નિર્ભય છે. ભગવાનનું ચરણ કમળમાં જ નિર્ભયતા છે. બીજે કોઈ જગ્યાએ નિર્ભયતા નથી. બધી જગ્યાએ ભય છે. બ્રહ્માજીને ભય છે. બ્રહ્માજીને ભય છે કે મારું આયુષ્ય પૂરું થઈ જશે તો હમણાં. ભાગવત સર્વનિર્ણયમાં જુઓ, હમણાં આવ્યું હતું ને કે ભાઈ બ્રહ્માજીને ભય લાગે છે.
તો બ્રહ્માજી જેવા મોટા દેવતાઓ એનાથી શ્રેષ્ઠ તો કોઈ નથી. તો આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન ભગવાન ગીતાજીમાં કહે કે બ્રહ્મલોક સુધીનાની પુનરાવૃત્તિ થાય. તો બ્રહ્મલોક સુધી ગયેલાને બધાયને ભય છે. કોઈ જગ્યાએ નિર્ભયતા નથી, કોઈ લોકમાં નિર્ભયતા નથી. જુઓ, એકમાત્ર પ્રભુના ચરણારવિંદમાં જ નિર્ભયતા છે. ભગવાનના ચરણને અભય બતાવ્યું છે, નિર્ભય બતાવ્યું છે. તો એવું અભયદાન મહાપ્રભુજી આપે છે એનો આશ્રય કરવા વાળાને, છે ને. દેત અભય પદ દાન, અભય પદનું દાન તો મહાપ્રભુ કરે છે અને ભગવાન કરે છે, બીજું કોઈનું સામર્થ્ય નથી. એમ કહત ગોવિંદ ઉપાધિ સબે તજી સુખદ સુજસ કરો પાન. કેટલું સરસ કહે છે ગોવિંદાજી કે ભાઈ બધી જે ઉપાધિઓ છે, આ સાંસારિક જે ધોખાધડીઓ છે બધી, એ બધી ઉપાધિને છોડીને, સમજી ને, એ બધી ઉપાધિ છે. પછી આપણા ભાઈ જે કામ ક્રોધાદયો છે, સાંસારિક જે કાંઈ બી ઉપાધિ છે, એ બધી છોડીને કહત ગોવિંદ ઉપાધિ સબે તજી સુખદ સુજસ કરો પાન. આવી બધી ઉપાધિઓ છોડીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો જે મંગલમય યશ છે, એ યશનું હંમેશા એનું પાન કરો, એનું શ્રવણ કીર્તન કરો. એ અહીંયા કહે છે કે કહત ગોવિંદ ઉપાધિ સબે તજી સુખદ સુજસ કરો પાન. આ બધી ઉપાધિને છોડીને, આ બધી ધોખાધડી છોડીને અને એના યશનું, એનો જે મંગલમય યશ છે મહાપ્રભુજીનો, જે સર્વોત્તમ સ્તોત્રમાં, જે શ્રી વલ્લભાષ્ટકમાં, સુરત કૃષ્ણ પ્રેમામૃતમાં, પછી અષ્ટસખાઓના કીર્તનોમાં, છે ને, આ બધો આપનો મંગલમય યશ જે છે એનું તમે પાન કરો, પીવો. એમ સમજો, પીવો. શ્રવણ કરો એમ નહીં, પીવો એમ કીધું. પીબતમ ભાગવતમ રસમાલય મુહ રહો રસિકા ભુવિ ભાવકા. ત્યાં બતાવ્યું ને, પીવો એમ. પીવો એટલે એને ઉતારો અંદર, એમ હૃદયમાં. એમ હંમેશા એનો આવો મંગલમય પ્રભુ આચાર્ય ચરણોનો યશ ગાવો, એનું હંમેશા પાન કરો. કેટલું સુંદર પદ ગોવિંદાજી કહ્યું. એવા મહાપ્રભુજી ત્રિગુણાતીત છે અને પોતે ત્રિગુણાતીત છે અને એના ભક્તોને એવા ત્રિગુણાતીત બનાવે છે. એટલે તો કહ્યું કે દેત અભયપદ દાન. અભયપદ ક્યારે થાય? જ્યારે ત્રિગુણાતીત થાય ત્યારે. એના વગર તો ભય જ રહે છે ક્યાંક ને ક્યાંક. તો એવા અભયદાન મહાપ્રભુજી આપે છે. મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે, મહાપ્રભુજીના ગુણો એવા છે. જો અહીંયા સ્વરૂપનું વર્ણન છે, ગુણો પણ એવા છે જે સુર નર મુનિ બધા એનું ગાન કરે છે. બહુ સુંદર ત્રિગુણાતીતો કીર્તન દ્વારા ગોવિંદાજી આમાં સમજાવ્યું આપણને. ત્યાર પછીનું કીર્તન છે નય વિશારદ. શ્રી ગોવિંદાજી 98મું જે કીર્તન છે નય વિશારદ એ નામનું. નય વિશારદો વિમલ જસ ભાવે. શ્રી મહાપ્રભુજી કહેવાય છે નય વિશારદ છે. મહાપ્રભુજી જે પુષ્ટિમાર્ગી જે સિદ્ધાંત છે, પુષ્ટિમાર્ગી જે ગ્રંથો છે, પુષ્ટિમાર્ગી જે મર્યાદાઓ છે, એમાં મહાપ્રભુજી વિશારદ છે. અને મહાપ્રભુજીનો જે નિર્મલ યશ છે એ નિજજનોને ભાવે, એટલે પ્રિય છે. મહાપ્રભુજીનો જે નિર્મલ યશ છે એ બધા નિજજનોને પ્રિય છે. હંમેશા એનું એ ગાન કરે છે, હંમેશા એનો પાઠ કરે છે, હંમેશા એનું સ્તવન કરે છે. નિજજન વિમલ યશ ભાવે અપની બુદ્ધિ અનુસાર કહત સબ કોઉ પાર ન પાવે. બધા એનું વર્ણન કરે છે, પણ બધા છે પોતપોતાની બુદ્ધિ અનુસાર એનું વર્ણન કરે. પણ મહાપ્રભુજીનો જે મહિમા છે એનો સંપૂર્ણ તો કોઈ પાર પામી શકતું નથી. કેમ કે યતો વાચો નિવર્તન તે,
અપ્રાપ્ય મનસા સહ, જ્યાંથી વાણી અને મન પણ પાછા ફરી જાય છે. એવો આપનો નિર્મલ યશ છે. અપની અપની બુદ્ધિ અનુસાર બધા એનું વર્ણન કરે. કોઈ કહે પંડિત, કોઈ કહે જ્ઞાની, કોઈ બધા એને કોઈ કે પંડિત છે ને કોઈ એમ કે જ્ઞાની છે ને કોઈ એમ કે આ કોઈ વિભૂતિ છે ને કોઈ આમ કે કોઈ એમ કે અગ્નિતમ વર્ણિતમ તે કવિ ભીરપી, કોઈ એમ કે આ અગ્નિ પ્રગટ થયા છે. બધા અલગ અલગ આચાર્યજીને સ્વરૂપનું વર્ણન કરે છે, પણ કોઈ એનો પાર પામી શકતું નથી, કોઈ એને સંપૂર્ણ રીતે વર્ણન કરવા સમર્થ નથી. એવું આપનું સ્વરૂપ છે ભાઈ. પછી આગળ કહે છે, શિવ વિરંચી મોહિત સુર નર મુનિ સબ મિલી કહું કછુક બતાવે. હવે જુઓ કે શિવજી બ્રહ્માજી, એવું ને, શિવ વિરંચી એટલે બ્રહ્માજી, પછી શિવ વિરંચી સુર નર મુનિ, સુર એટલે દેવતાઓ બીજા, નર મનુષ્યો મુનિઓ, સબ મિલી કહું કછુક બતાવે. એ બધા જે છે શિવ વિરંચી, મનુષ્ય, દેવતા, મુનિઓ, એ બધા મહિમાનું વર્ણન કરવા માગે છે એમ, પણ સંપૂર્ણ રીતે વર્ણન કરી શકતા નથી એમ. સબ મિલી કહું કછુક બતાવે, થોડું થોડું જેટલું એને જ્ઞાન છે અંધહસ્તી ન્યાયથી એટલું એનું વર્ણન કરે છે એમ. સંપૂર્ણ વર્ણન કરવા માટે કોઈ સમર્થ નથી. એવો આપનો મહિમા છે. એવા આપ નય વિશારદ છે. શ્રી હરિવદનાનલ મહિમા ગુણ શેષ સહસ્ર મુખ ગાવે. અને એવો જે ભગવાન શ્રી હરિનો મુખરૂપી જે મહાપ્રભુજી છે, શ્રી હરિવદનાનલ મહિમા, શ્રી હરિના વદનાનલ રૂપ એવા શ્રી આચાર્ય ચરણો છે, એનો મહિમા જે છે સહસ્ર મુખથી શેષ નાગજી ગાય છે. પણ એનો પૂર્ણ મહિમા શેષનાગ પણ ગાવા સમર્થ નથી એમ. શેષ સહસ્ર મુખ ગાવે, એક મુખથી નહીં હો, હજારો મુખથી શેષનાગ જે છે એ પણ એનો મહિમા ગાય છે. તો પણ શ્રી વલ્લભનો મહિમા, શ્રી આચાર્ય ચરણોનો મહિમા કોઈ પાર પામી શકતું નથી. એવો આપનો મહિમા છે. બહુ સુંદર ગોવિંદાસજી વર્ણન કરે છે. પછી કહે છે, વલ્લભ ભાનુ અવની તલ ઉદયો માયા તિમિર નિબડ સુન સાવે. નિબડ સુ ન સાવે, શું આ બાજુ. શ્રી વલ્લભ ભાનુ અવની તલ ઉદયો, મહાપ્રભુજી રૂપી સૂર્ય પ્રગટ થયો છે. એ ગુસાઈજી કહે ને, વલ્લભ ભાનુ ઉલ્લસતી ય શ્રી વલ્લભ ઈશાંતર. આ વલ્લભ ભાનુ છે, મહાપ્રભુ રૂપી સૂર્ય આ ભૂતલ ઉપર ઉદય થયો છે. અને સૂર્ય ઉદય થાય એટલે શું થાય? હા, અંધકાર જે છે એ બધો દૂર થાય. એટલે અંધકાર કયો છે અહીંયા? કયો અંધકાર છે? આમાં જુઓ, કીર્તનમાં જુઓ કયો અંધકાર છે. હા, માયાવાદ રૂપી તિમિર છે, માયાવાદ રૂપી અંધકાર છે. માયાવાદ તમો નિરસ્ય મધુભીત સેવાખ્ય વર્તમાદ ભૂતમ છે ને. શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહન સ શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી ય શ્રી વલ્લભ ઈશાંતર. એમાં પણ આ જ વાત આવી. જો વલ્લભ ભાનુ છે એ અવનીતલ ઉપર ઉદય થઈને માયા તિમિર નિબીડે શું નસાવે. નિબીડ યાની ગાઢ અંધકાર જે હતો, જે સઘન અંધકાર હતો, એને મહાપ્રભુજીએ દૂર કરી દીધો, સારી રીતે દૂર કરી દીધો. શ્રી મહાપ્રભુજી છે જ્ઞાનરૂપી સૂર્ય એવો પ્રગટ થયો કે માયાનો જે સઘન અંધકાર હતો, માયાવાદ રૂપી જે ગાઢ અંધકાર હતો, એને મહાપ્રભુજીએ દૂર કર્યો છે, નિષ્પ્રભાવી બનાવી દીધો, દૂર કરી દીધો, નસાવે દૂર કર્યો છે. રંક ગોવિંદ શ્રી વલ્લભ પદ બિન અનંતન શીશ નવાવે. બહુ સુંદર ગોવિંદાજીની અનન્યતા બતાવી છે કે રંક ગોવિંદ દાસ કેવા છે? અત્યંત દીન છે. રંકિયાની દીન, એટલે
ભગવાનનો જ જેને આશ્રય છે, ભગવાનના જ ચરણ કમળનો જેને આશ્રય છે એવા ગોવિંદાસજી છે. રંગ છે, દીન છે, અને મહાપ્રભુજીના ચરણ કમળ સિવાય અન્ય કોઈ જગ્યાએ એ શીશ ન નમાવે ભાઈ. એવી અનન્યતા અહીંયા ગોવિંદાસજીની છે કે મહાપ્રભુજીના ચરણમાં એટલો દ્રઢ આશ્રય છે કે બીજા બધા દેવી દેવતાઓ છે એવો અન્ય આશ્રય નથી કરતા. જેવો રંક ગોવિંદ શ્રી વલ્લભ પદબીન અનંત ન શીશ નમાવે, એ એની અનન્યતા બતાવી છે કે ભાઈ મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય જે હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે ને, તો એવો ગોવિંદાસજીને આચાર્યજીનો દ્રઢ આશ્રય છે. અને એના કારણે અનંતનો શીશ નમાવે. કોઈ પણનો આશ્રય કરતા નથી. મહાપ્રભુજીનો જ એને એવો અનન્ય આશ્રય છે. અને એવા મહાપ્રભુજી જે નય વિશારદ છે એવા આચાર્ય ચરણોનો જ દ્રઢ આશ્રય આપણે પણ કરવો જોઈએ. ગોવિંદાસજીએ જે અહીંયા આપણને ઉપદેશે આપ્યો, હવે ગોવિંદાસજી કરતા હોય તો આપણે પણ કરવો જોઈએ. એમાં ગોવિંદાસજીને આવો મહાપ્રભુજીના શ્રી વલ્લભ પદબીન અનંતનો શીશ નમાવે, તો આપણે પણ એવા અનન્ય મહાપ્રભુજીના બનીએ એવો પણ અહીંયા ઉપદેશ આપણને ગોવિંદાસજી આપે છે. એવા નય વિશારદ આપણા શ્રી આચાર્ય ચરણો છે. આપણે પણ આ બધા આચાર્યોની કૃપાથી મહાપ્રભુજીના આવા યશોગાન ગાય અને આપણો પણ આશ્રય મહાપ્રભુજીના ચરણ કમળોમાં દ્રઢ થાય. એ રીતે અહીંયા નય વિશારદ આપણું સંપન્ન થયું. અને ત્રિગુણાતીતો બંને નામ આપણા સારી રીતે મહાપ્રભુજીની ને ગુસાઈજીની કૃપાથી સંપન્ન થયા. કેમ કે જ્યાં સુધી ઠાકોરજીની કૃપા ન થાય ત્યાં સુધી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજમાં ન આવે, સમજો. અને મહાપ્રભુજીની કૃપા ન થાય ત્યાં સુધી ઠાકોરજીનું સ્વરૂપ સમજમાં ન આવે, અને ઠાકોરજીની કૃપા ન થાય ત્યાં સુધી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજમાં ન આવે. એકબીજાના પૂરક છે.